વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સફાઈ પ્રક્રિયા દરમિયાન નડતરરૂપ ટેમ્પો ખસેડવાનું કહેતા ટેમ્પો ચાલકે છરો બતાવી હુમલો કરવાની ચીમકી આપતા નવાપુરા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવા પામી છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફ્રૂટ બજાર આવેલું છે, જેમાં નારિયેળના વેપારીઓ દ્વારા વહેલી સવારે મોટા વાહનોમાં નારિયેળનો જથ્થો ખાલી કરવામાં આવ્યો છે। દરમિયાન કેટલાક નાના ટેમ્પો ચાલકો દ્વારા રસ્તા પર ટેમ્પો પાર્ક કરી નારિયેળનો જથ્થો ભરવામાં આવતો હોય છે। આજે સવારે પાલિકાના સફાઈ કામદારો પૂનમ સોલંકી દ્વારા વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી। તે દરમિયાન નારિયેળનો જથ્થો લેવા આવેલ 3 વ્હીલર ટેમ્પો ચાલકને સફાઈ માટે ટેમ્પો ખસેડવા માટે જણાવ્યું હતું। આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા ટેમ્પો ચાલકે નારિયેળ કાપવાના છરા વડે સફાઈ કામદારને માર મારવાની ધમકી આપી હતી। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે બાદ સફાઈ કર્મચારી પૂનમભાઈ સોલંકી દ્વારા પાલિકાના અધિકારીઓની પરવાનગીથી છરો બતાવીને ધમકી આપનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરી। અહીંયા રાજમહેલ આપણે માર્કેટ 4 રસ્તા પાસે સવારે 9 સાડા 9ની વચ્ચે હું સફાઈ કામ કરતો હતો, તો ટેમ્પો લઈને એક છોકરો આવ્યો હતો પપૈયા લેવા। એને ખાલી મારે એટલું જ વાત થઈ છે કે ભાઈ ટેમ્પો સાઈડ પર લઈ લે, મારે સફાઈ કામ કરવી છે। એ બધા થોડી બોલાચાલી થઈ અને એને તાત્કાલિક ટેમ્પામાંથી મોટું ચાકુ જેવું હથિયાર કાઢ્યું, એને છરો કહેવામાં આવે છે, અને છરો લઈને મારા પર હુમલો કરતો હતો। પછી પેલા બધા એમના ત્યાં બધા કામ કરે છે, એમણે કીધું આવું ના કરશો, એટલે હટી ગયા અને ટેમ્પો લઈને નીકળી ગયો। મેં મારા સાહેબ અધિકારીને જ ફોન કર્યો હતો કે સાહેબ મારા સાથે આ બનાવ બન્યો છે, અને મારા સાહેબ અધિકારી આવી ગયા। નવાપુરા પોલીસ સ્ટેશન જઈને અમે ફરિયાદ આપી છે, એક અરજી આપી છે। મારું નામ પૂનમભાઈ જસુભાઈ સોલંકી।